માતૃશ્રી રામુબા તેજાની ડાયમંડ હોસ્પિટલમાં નવા વર્ષની ઉજવણીમાં ખૂબ જ ખુશી વ્યાપી જવા પામી છે, કારણ કે ડાયમંડ હોસ્પિટલની અંદર એકી સાથે 12 બાળકોના જન્મ થતાં વાતાવરણ કિલકિલાટી ખુલી ઉઠ્યું હતું। વરાછા કાપોદ્રા ખાતે આવેલા સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વાડિયા હોસ્પિટલમાં તારીખ 1 જાન્યુઆરી 2026ના નવા વર્ષનો દિવસ આનંદમય બની જવા પામ્યો હતો, કારણ કે આ ડાયમંડ હોસ્પિટલમાં એકી સાથે 12 જેટલા બાળકોના જન્મ થયા છે, જેમાં 8 દીકરી અને 4 દીકરાના જન્મ થતાં જ હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું। હોસ્પિટલના ગાયકોલોજીસ્ટ ડૉક્ટર ભાવેશ પરમાર, ડૉક્ટર જેલ ગજેરા સહિતના અનેકો ડૉક્ટરોએ ઉપસ્થિત રહીને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી। ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા, દીકરીનો જન્મ થાય તો કોઈ જ ચાર્જ લેવામાં આવતો નથી। જો સિઝેરિયન ડિલિવરી હોય તો માત્ર 5000 રૂપિયા લેવામાં આવે છે। તેમજ કોઈ પણ દંપતીને એક કરતાં વધુ દીકરીઓનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીઓની હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે, તેમ જાણવું રહ્યું। હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર, ડાયમંડ હોસ્પિટલ। તારીખ 1/1/2026ના રોજ એટલે કે વર્ષના પહેલા દિવસે ડાયમંડ હોસ્પિટલમાં ટોટલ 12 ડિલિવરી થઈ હતી, જેમાં 8 દીકરી અને 4 દીકરાનો સમાવેશ થાય છે। 12 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું। ડાયમંડ હોસ્પિટલમાં બેટી બચાવો બેટી વધાવો પર કાર્યરત છે, જ્યાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। તેમજ કોઈ પણ ફેમિલીમાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો દરેક દીકરીને 1 લાખના બોન્ડ આપવામાં આવે છે। સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં નવા વર્ષે જ 12 બાળકોના જન્મ થતાં હોસ્પિટલમાં ખરેખર ખુશી વ્યાપી જવા પામી હતી।